ભોળાનાથના હૃદય છે અને જેને પ્રભુ હૃદયમાં ધારણ કરે આજે એના દર્શન નહીં થાય. ભક્ત જ્યારે ભગવાન પાસે મળવા આવે અને ભગવાન એને દર્શન ના આપે તો પ્રભુ અને ભક્તની ભક્તિ અને સેવાનો અર્થ છે. પ્રભુએ જોયું કે ભોળાનાથને મા યશોદાએ ના પાડે છે. ભોળાનાથ ત્યાંથી જતા રહે છે. બાળક રુદન કરવાનું પ્રારંભ કરે છે અને જ્યારે પ્રભુએ રુદન કરવાનો પ્રારંભ કર્યો લાલાએ બધા વિસ્મયમાં મુકાયા. બધા વિસ્મયમાં મુકાઈ ગયા કે લાલો એટલા દિવસ સુધી રડતો નતો, આજે કેમ રડે છે? એક ગોપી પૂછે છે માં યશોદા કે શું થયું? બોલે એક બાબા આયા હતા, એ બાબાને મેં ના પાડી દીધી, એનું રૂપ બહુ વિચિત્ર. એ ગયા એના પછી લાલો ચૂપ નથી, શું કરું? જ્યારે એને મનમાં વિચાર કર્યો, ગોપી કહે છે એ બાબાને તમે પાછા બોલાવો. એ કંઈક કરીને ગયા છે. એક વખત લાલાને એમને દર્શન કરાવ્યું. ગોપને મોકલે છે બોલાવા. બાબા આવે છે, પ્રભુના દર્શન લાલા રડવાનું બંધ કરી. પ્રભુના દર્શન કરીને ભોળાનાથ પાછા ગયા. કેટલાય દિવસ સુધી નંદમાં ઉત્સવ બધા ધૂમધામથી મનાવે છે. નંદ બાબાને યાદ આવે છે કે કંસનો વાર્ષિક કર આપવાનું મારે બાકી છે. ગોપાલ ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગતઃ નંદઃ કંસસ્ય વાર્ષિકમ વરમ દાતુમ કુરુત્વ. નંદને વાર્ષિક કર આપવા માટે ગોપોને સેવામાં લગાડીને, રક્ષામાં લગાડીને નંદ બાબાએ આવી કંસને કર આપીને કંસને નંદ બાબા કહે છે કે મારે ઘરે મારવા. કંસ કહે છે કે ભગવાન તારા લાલાને દીર્ઘાયુ કર. ખબર નથી જે એના ઘરમાં આવ્યા છે પ્રભુ, એ લાલો એના ઘરમાં છે, એનું કાળ છે. વસુદેવજી નંદ બાબાને જોયે છે, જોઈને મનમાં વિચાર કરે છે યોગ માયા કહી ગઈ છે કે બ્રજમંડલમાં તારો કાળ જન્મ લઈ ચૂક્યો છે, એને જન્મ લઈ લીધો છે. અને આવું લખ્યું છે શાસ્ત્રમાં કે કનૈયાના સમયમાં જેટલા બાળકો હતા પૂતનાએ મારી નાખ્યા. ચિંતા વધી જાય છે વસુદેવજીની. નંદ બાબાને જઈને કહે છે કે નંદ બાબા, તમારા માથા ઉપર મને રેખાઓ દેખાય છે, હું જ્યોતિષનો વિદ્વાન છું, કે તમારા ઘરમાં કઈ સંકટ આવવા વાળું છે, તમે તરત જ પહોંચો. કે શું વાત કરો છો? કે બ્રજમંડલમાં તો ઉત્સવ જેવો માહોલ છે, બધા આનંદમાં ડૂબ્યા છે, મારે ઘરે લાલો આવે છે. પ્રભુ નારાયણને યાદ કરીને નંદ બાબા હરિમ જગામ શરણમ ઉત્પાદ આગમ. કઈ થવાની, ખોટું થવાની શંકાથી નંદ બાબા નંદગામ આવવા માટે બ્રજમંડલમાં જ્યારે આવે છે
કંસેન પ્રતિહતા ઘોર પૂતના બાલઘાતની શિશુશ્ચ ચાન્યગ્રંથિ ગુરુગ્રામ વ્રજાદિષુ. કંસની મોકલેલી પૂતના બાલઘાત, જે નાના બાળક માટે કાળ છે, આજે બ્રિજમંડલમાં એને કોઈને જાણ કરી છે કે નંદ બાબાને ત્યાં લાલો આવે છે. આજે લાલાની ઉંમર 7 દિવસ. બ્રજમંડલના ગામના બાર, નંદગાંવના બાર સુંદર સ્ત્રીનો રૂપ બનાવે છે અને નંદરાણીના મહેલમાં પહોંચી જાય છે. માતા નંદ બાબાના મહેલમાં પહોંચી જાય છે અને યશોદા માતા એમને કહે છે કે સખી, મેં તને પહેલા કોઈ દિવસ નથી જોયું. તું કોણ છે? કે હું બાજુના ગામમાં રહું છું. મેં સાંભળ્યું કે તારે બહુ વર્ષો પછી લાલો આવ્યો છે. એ વાત તો તે સાચી સાંભળી છે. પ્રતીક્ષામાં જે આનંદ છે ને પ્રાપ્તિનો, એ સહેજ મળી જાય એમાં આનંદ નથી. જેના ઘરમાં 5-10 વર્ષથી કોઈ સંતાન નથી ને એના ઘરમાં સંતાન આવે તો એને પૂછો કે આનંદ શું હોય છે. એ જ આનંદ આજે યશોદા માતાના રૂપ પર યશોદા મૈયા મોહિત થઈ જાય છે. પૂતના કહે છે કે મારે તારે લાલાને રમાડવું છે. કહે છે મારો લાલો અંદર સૂવે છે. એ પાલનામાં સૂતો. લાલાને જઈને પૂતના લઈ લે છે. વિબુધ્યતામ બાલક મારિકાગ્રહમ ચરાચરાત્મસ્નિમિલી તે ક્ષણ. પ્રભુની આંખો બંધ છે. ખોળામાં લઈ લીધું છે. સંતોએ ઘણી બધી આના ઉપર ટીકા કરી છે કે પ્રભુએ આંખે શા માટે બંધ. અગ્નિ સામે માણસ જ્યારે જાય અને અગ્નિમાં કૂદી જાય તો અગ્નિ એને ભસ્મ કરી દે છે. પરમાત્મા આનંદ સ્વરૂપ છે. જીવ માયાથી જોડાયેલું છે અને માયા પ્રભુની શક્તિ છે, પ્રભુની દાસી છે. ભક્તિ એની પત્ની છે અને દીનતા જે છે એ એનો પાઠ છે, જેના પર પ્રભુ બિરાજે છે. પ્રભુના જે નુપુર છે આ સમર્પણ છે. ચરણારવિંદના જેટલા તમે દર્શન કરો તમારે હૃદયમાં સમર્પણ આવે. હાથના કંગન છે, એ સ્નેહ છે, પ્રેમ છે. ભક્તિ મારાની જ્યાં હોય એની દાસ દાસીઓ પણ હોય. તો ભક્તિની જે દાસી છે એ મુક્તિ છે. બોલો જય શ્રી કૃષ્ણ. ભક્તિ તમારી પુષ્ટ થઈ જાય તો મુક્તિ તમારી દાસી બની જશે. કેમ કે જે ઘરમાં ભક્તિ આવશે, જે હૃદયમાં ભક્તિ આવશે, મુક્તિ તો દાસી બનીને આવી જવાની. મુક્તિની કામના કોઈ દિવસ ના કરતા, ભક્તિની કામના કરજો. કેમ કે ભક્તિ ની દાસી મુક્તિ છે. અને જ્યારે મહારાણી આવે તો દાસ દાસીઓ તો ઓટોમેટિક આવી જાય. અને જ્યારે દાસ દાસીઓ ઓટોમેટિક આવે મુક્તિ મળી જાય. ભક્તિ મહારાણી દીનતા ઉપર બિરાજે છે. સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક ભક્તિ આપણા પુષ્ટિ માર્ગમાં
હરિરાય મહાપ્રભુજી કહે છે કે એ જ કરો. જ્યારે તમે ઠાકોરજીની સેવામાં હો તો તમારું મન, તમારું ચિત્ત, બુદ્ધિ ઠાકોરજીની સેવામાં લાગવું જોઈએ. અને જ્યારે ઠાકોરજીને તમે ઓળાઈ દો તો તમારી વિપ્રયોગાત્મક ભક્તિ છે. આજે આપ સૌ જો કરી રહ્યા છો ને તે વિપ્રયોગાત્મક ભક્તિ છે. સંયોગાત્મક ભક્તિ જ્યારે તમે ઠાકોરજીની પૂજા કરો, માલાજી અર્પિત કરો, ભોગ ધરાવો, એ સંયોગાત્મક ભક્તિ છે. વિયોગાત્મક ભક્તિ કે જ્યારે તમે ઠાકોરજીને પોળાઈ દીધો, એના પછી ઠાકોરજીની ગુણ લીલા માધુર્યનો શ્રવણ કરવા, સંકીર્તન કરવા, એ છે 24 કલાક ઠાકોરજીની ભક્તિ. જ્યારે ઠાકોરજી સમીપ હો તો બીજો કશું વિચારવાનું, અને જ્યારે ઠાકોરજીને પોળાઈ પછી ઠાકોરજીની કીર્તિ કરશે, મન ભટકે નહીં, ભક્તિ પુષ્ટ. હરિ અપી નિર્લોકમ સર્વથા તો પ્રભુ પોતાના લોકને છોડીને ભક્તિ મારાની જ્યાં નિવાસ કરે છે આવી જાય છે. એટલે પુષ્ટિ માર્ગમાં સેવા અને સ્વરૂપની ભક્તિ ત્યાં કરવા માટે આપણા આચાર્ય પૂજ્ય છે. શૃંગાર, ભોગ અને કીર્તન, આ 3 પાયા ઉપર આખું પુષ્ટિ માર્ગ ગ્રંથ કટાયેલું છે. ચોથાની વાત જ નથી. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી સુબોધજીને માં કહે છે કે નવદા ભક્તિમાં છે એક પણ ભક્તિ તમે જીવનમાં પકડી લેશો, તમારું જીવન ધન્ય થઈ જશે. આ ભવસાગરથી તમે પાર થઈ જશે. શ્રવણ ભક્તિ પકડી લો. સૂરદાસજીએ 1,25,000 પદ લખ્યા છે. બોલો જય શ્રી કૃષ્ણ. 1,25,000. અને જ્યારે એની દેહ લીલા કરવા ગઈ સૂરદાસજી, મનમાં વિચાર કરે છે સૂરદાસજી કે પ્રભુ મેં સંકલ્પ લીધું હતું 1,25,000 મારે પદ લખવાના છે, હજી 25,000 મારા બાકી છે. સાહેબ, પ્રભુની જ્યારે કૃપા હોય ને, પ્રભુએ શું કહ્યું ખબર છે ઠાકોરજીએ? કે જઈને તારા કમરામાં જો 25,000 પદ મેં લખી દીધા છે તારા. બોલો જય શ્રી કૃષ્ણ. આવી ગયું. પ્રભુ આપણું કામ કરે છે, આપણું કામ એ સાબિત. તો સૂરદાસજીએ જઈને જોયું, ખરેખર સાચી વાત છે. શ્રીનાથજીમાં કૃષ્ણ ભંડાર છે, બધા જોયું હશે. ત્યાં ભંડાર ના લખી શકાય. નિત્ય લીલાના જ્યારે કૃષ્ણદાસજી અધિકારી થયા, પ્રભુ એમને કહ્યું, તને જ્યાર સુધી સંસાર છે, જ્યાર સુધી પુષ્ટિ માર્ગ ધર્મ છે, તને કોઈ ના ભૂલી શકે. અને કૃષ્ણ ભંડાર ત્યાં લખેલું છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના આનંદની ભક્ત, ઉજાઈજીના બી આનંદની ભક્ત, અને એમને જે વ્યવસ્થા કરી છે ઠાકોરજી, બહુ. એનાથી આગળ વધો તમે. લાલનના મંદિરની જ્યારે તમે પગથિયા તમે ચડો, 9 પગથિયા છે શ્રીનાથજી. આ નવદા ભક્તિના પ્રતીક છે. નવનાથ ત્યાં રક્ષણ કરે છે, એટલે એને નાથનો દ્વારા કહેવાય. ઠાકોરજી જ્યાર સુધી જતીપુરામાં હતા, એમનું નામ શ્રીનાથજી નહોતું, એમનું નામ ગોવર્ધનનાથજી. નાથની દ્વાર ઉપર ઠાકોરજી બેસ્યા છે.
એટલે ઠાકોરજી કહે છે આજથી મારું નામ નાથ. શ્રી તો આપણે આગળ સંબોધન માટે લગાવીએ છીએ એટલે શ્રીનાથ દ્વારા નવનાથ ઠાકોરજીની સેવામાં હાજર છે. એ ભોળાનાથના અવતાર છે. પછી તમે નારિયેળની બાધા રાખવા જાઓ છો કમલ ચોકમાં, પ્રભુના કમલ ચોકમાં ચરણારવિંદ છે. ત્યારે પ્રભુ સૂક્ષ્મ રૂપે એમના ચરણારવિંદની છાપ. પછી નારિયેળની બાધા મૂકવા જાઓ છો ત્યાં નવનાથ પ્રભુની સેવામાં છે. તમે જે કઈ બાધા માંગો એ નવનાથ તમારી પૂરી. 11 નારિયેળ પ્રભુ તમને ચડાવીશ, 21 નારિયેળ તમને ચડાવીશ પ્રભુ. તે નવનાથ તમારી દરેક ઈચ્છાઓને પૂરી. એમના પછી નંગાળ ખાનો આવે છે. બધા જોઈએ નંગાળ ખાનામાં જ્યારે નંગાળા વાગે, કીર્તન નહીં, કીર્તન તો અંદર ઠાકોરજી નિજ મંદિર. તેના પાછળ બહુ તત્વની દ્રષ્ટિ છે. જ્યારે નંગાળા ઠાકોરજી ત્યાં વાગે કે તમે જીવનમાં ભક્તિ ના કરો, ઠાકોરજીથી લાડ ના લડાવો, અષ્ટાયામ પૂજામાં તમારું ચિત્ત ના રાખો તો તમને પશુ યોની મળશે. પછી તમારા ચામડાનો એવું ઢોળ બનશે અને પછી તમને નંગાળ ખાણવાળો લાગશે. આ તમારી દશા થવાની છે. આ થઈ રહી છે. જે જીવ મનુષ્યોની પ્રાપ્ત કરીને જે પ્રભુની ભક્તિ નથી કરી, આવી દશા થઈ ગઈ છે. તમારી આ દશા થવાની. આ નંગાળાની અવાજ આપણને એ સ્મરણ કરાવે છે, આપણે યાદ કરાવે છે કે તારી પણ આ દશા થવાની છે. એટલે તારે જે દશા ના કરવી હોય, ભક્તિ કર. મીરાબાઈ અને અજયકુમારબાઈ એક જ પરિવાર. તમને ખબર નથી કે મીરાબાઈનો પુષ્ટિ માર્ગમાં કોઈ સ્થાન નથી. કારણ શું? કૃષ્ણ જેવી પ્રભુ કૃષ્ણની ભક્ત મીરાબાઈ જેવી કોઈ છે જ નહીં. પણ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ વલ્લભાચાર્યને એને સ્થાન નથી આપ્યું. કોઈ દિવસ વિચાર કર્યો છે કે મીરાબાઈનું પુષ્ટિ માર્ગમાં સ્થાન કેમ નથી? કારણ છે અકબર બાદશાહની ધર્મપત્નીનું નામ બીબી તાજ, બેગમ તાજ. ગિરિરાજજીની તલહટીમાં જ્યારે આવે પ્રભુના દર્શન કરે, ગુસાઈજીની ભક્ત, અને પ્રભુ એના સાથે ચોસર રમવા જાય. સાહેબ, જ્યારે ઠાકોરજીના શહેરના દર્શન થઈ જાય એના પછી ચોસર રમવા. ગુસાઈજીએ પૂછ્યું એક દિવસ ઠાકોરજીથી, આ ક્યાં ગયા હતા? કહે છે, કાકાજી આજે હું ચોસર રમવા તાજ બીજું નથી. બીજા દિવસથી ચોસર અંદર મુકાઈ દીધું. અજયકુમારબાઈ સાથે શતરંજ રમે સાહેબ, રાજસ્થાન મેવાડમાં જઈને, અને વચન આપીને આવ્યા એમને, આ મેવાડની ધરતી પર એક દિવસ હું આવીશ અને રહીશ. ગુસાઈજીની ત્યાં પધાર્યા મેવાડમાં. અજયકુમારબાઈને એના ચરણ પાદુકા આપીને આવ્યા. કહે છે, જ્યારે તને કઈ તકલીફ હોય યાદ કરજો, આવી જઈશ. અજયકુમારબાઈને મનમાં તાળાવેલી થઈ, આજે તો મારે પ્રભુ સાથે શતરંજ રમવું છે. પ્રભુ પ્રગટ થઈ ગયા. કહે છે, પ્રભુ તમે કેમ આવ્યા? મેં તો મનમાં તમને યાદ કર્યું. બોલે, મારા આચાર્ય પૂજ્ય ચરણ તમને આજ્ઞા આપીને ગયા, અને આચાર્ય પૂજ્ય ચરણની જે આજ્ઞા હોય એ મારી આજ્ઞા હોય છે, એટલે હું આવ્યો છું. બોલો જય શ્રી કૃષ્ણ. પહોંચી ગયા.
મીરાબાઈનો પુષ્ટિ માર્ગમાં સ્થાન કારણ કહું છું, શ્રવણ કરો. એના લીધે પુષ્ટિ માર્ગમાં મીરાબાઈનું સ્થાન નથી કે એમના દેવરને ખબર પડી કે આ તો ભક્તિમાં રમાઈ ગઈ છે. હવે એનું સંસારમાં મન નથી લાગતું. અમારી કુલની માન મર્યાદાઓ એને છોડી દીધી છે. હવે એને જીવવાનો અધિકાર નથી.